ત્યાં જાય તો શું થઈ જાય? તણાઈ જાય ને આપણે બધે. એટલે જો જ્યાં પાણી આવતું હોય ને, જાજુ બધું પાણી હોય ને, એકલા ક્યારેય નહીં જવાનું. એકલા નહીં જવાનું. મમ્મી પપ્પા એ બધા હારે હોય ને તો એનો આમ હાથ પકડીને પછી હાલવાનું. પાણી આવતું હોય ને ત્યાં હાથ પકડીને પછી હાલવાનું. નહીતર એકલા હોય ને તો આપણે પાણીમાં તળાઈ જાય. પછી વાવાઝોડું આવતું હોય તો ઘરની બહાર જવાય. ત્યાં ઝાડ ને પછી પાંદડા ને ડાળી ને બધું હલતું હોય, ઉપરથી આપણે ઉપર પડ્યું હોય તો આપણે મરી જાય. એટલે વાવાઝોડું આવે ને ત્યારે બહાર નહીં જવાનું કોઈને, ઘરે રહેવાનું. અને પવનનો એવું બધું આવતું હોય ને તો આપણે પવનમાં ઉડી જાય. પછી જ્યારે છે ને આગ લાગી હોય, ખબર કે અમુક અમુક જગ્યાએ ઝગતું હોય, જ્યાં ઝગતું હોય ને આપણે જવાય, ત્યાં દાઝી જાય. ન જવાય ને ત્યાં જાય તો આપણે દાઝી જાય. જ્યાં ઝગતું હોય ને એને અડાય નહીં. પછી ત્યાં છે ને પાણીનો ટાંકો આવે, પાણી ટાંકો હોય ને એ ફાયર બ્રિગેડ કહેવાય. એવડા એ લોકોને ફોન કરે ને એટલે એ ત્યાં આવે. પછી એક પાણીનો ટાંકો આવે અને એનાથી પછી ઓલવી નાખે. આપણે ન ઓલવવાનું હોય. આપણે મીણબત્તી શેઠી હોય તો મીણબત્તી અડાય? મીણબત્તી અડીએ તો શું થાય? દાઝી જાય. શું થાય? હા, એટલે એવું જ્યાં જગતો પછી બાકાસ હોય, બાકાસ અડાય? જગવેલું હોય તો અડાય? બધા તાણી બોલો, નો અડાય એમ કયો. જગતી દિશવાળી હોય એને તમે અડો તો શું થાય? દાઝી જાય. આપણે દાઝી જાય ને. આટલી વસ્તુથી આઘું રહેવાનું. વાવાઝોડું આવે તો એનાથી સેતીને રહેવાનું. પછી પાણીમાં પૂર આવે તો ઈ નહીં જવાનું. પછી દિશવાળી જગતી હોય, પછી ઘરે ચૂલો જગતો હોય, ગેસ જગતો હોય, ઈ કોઈને અડવાનો નહીં. એટલે તમારે યાદ રાખવાનું.